તો ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે અને બઝર વાગે એટલે ઇલેક્શનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ તરફ કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર નામાંકન પત્ર ભરશે કે જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ દરમિયાન ઉપસ્થિત રહેવાના છે। જ્ઞાનીબેન બાબરના 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા તો આ તરફ પાલનપુરના ચડોતર ખાતે જ્ઞાનીબેનની જંગી સભા અને કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો સાથે નામાંકન પત્ર ભરવા માટે પહોંચવાના છે। તો કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર નામાંકન પત્ર ભરવાના છે અને એ દરમિયાન શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેવાના છે। આપણી સાથે સીધા સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આજે જ્ઞાનીબેન ઠાકોર નામાંકન પત્ર ભરશે, કેવો માહોલ છે, શું તૈયારીઓ છે? ઉષાગ્ર, આજે બનાસકાંઠામાંથી કોંગ્રેસના જે ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર તે લોકસભાની ચૂંટણી માટેનું નામાંકન પત્ર છે આજે ભરવાના છે અને પહેલા જ એક જંગી સભા છે અને સંબોધવાના છે અને તેને લઈને તૈયારીઓ છે। પાલનપુર પાસે ચડોતર કરીને જે ગામ છે ત્યાં આગળ ખુલ્લા મેદાનની અંદર મંડપ બાંધી અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પાછળના દ્રશ્યો બતાવીએ। પાછળના આપ જે જોઈ શકાય છે કે જન આશીર્વાદ સભા બનાસની બેન જ્ઞાનીબેન, અને આ એક સ્લોગન છે આ વખતે બનાસકાંઠામાં ખૂબ પ્રચલિત થયું છે કે બનાસની બેન જ્ઞાનીબેન, અને તેમનો જે કાર્યક્રમ છે એ લગભગ કલાકની અંદર શરૂ થશે। અહીંયા સભા સંબોધશે અને બાદમાં કલેક્ટર કચેરી જશે અને ત્યાં આગળ નામાંકન પત્ર ભરવાના છે। અંબાજીથી લઈ અને એટલો મોટો જિલ્લો છે કે જ્યાં પાકિસ્તાનની બોર્ડર સાથે રાજસ્થાનની પણ બોર્ડર અડે છે, સુઈગામ સુધીનો જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે કંઈક માહોલ અલગ દેખાઈ રહ્યો છે અને એના જ કારણે એક જ્વાળા છે કોંગ્રેસ તરફી દેખાઈ રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને શીર્ષ નેતૃત્વ છે તેમની સાથે વાત કરીએ। સાહેબ, આ વખતે બનાસની બેન જ્ઞાનીબેન એક સ્લોગન આવ્યું છે અને વાતાવરણ જે છે એ બદલાશે, પરિવર્તન આવશે એવી વાતો થઈ રહ્યા છે। એક જંગી સભા અને પછી બેન છે ફોર્મ ભરવા જવાના। આજે બનાસની બેન જ્ઞાનીબેનનું ફોર્મ ભરવા માટેની જે તૈયારીના ભાગરૂપે અમે અત્યારે અહીં બેઠા છીએ। સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ મનોમન નક્કી કરી લીધું છે કે આ વખત જ્ઞાનીબેનને મત આપીને ચૂંટણી જીતાડવી છે। સ્વયંભૂ, ભાડા વગર, ખર્ચ વગર સ્વયંભૂ જે માણસો આવવાની જે તૈયારી છે, આવવાની જે વાત કરી છે, ન ભૂતો ન ભવિષ્ય, એવી તૈયારી સાથે આજે જ્ઞાનીબેન આ સભા સ્થળેથી કલેક્ટર કચેરી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। બનાસકાંઠાની પ્રજાને એક વ્યક્તિના જે કહેવાય પંજામાંથી, એક વ્યક્તિના જે પંજામાંથી સ્વતંત્ર બનવા માટે સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ નક્કી કરી લીધું છે કે જો એક વ્યક્તિના આ ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી કરતાંય બનાસકાંઠાને એક વ્યક્તિના પંજામાંથી છોડાવો એવું મનોમન નક્કી કરી અને 7મી તારીખે મતદાન કરવા માટેનું નક્કી કર્યું છે। આજે જંગી પબ્લિક, એટલા બધા માણસો આવશે, તમે કલ્પના નહીં કરી હોય એટલા માણસો જ્ઞાનીબેનના ટેકામાં ફોર્મ ભરવા માટે આવવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ કરતી બનાસકાંઠાની સામાન્ય પ્રજાએ નક્કી કર્યું છે કે જ્ઞાનીબેનને આપણે લોકસભામાં મોકલવા છે, એ મનોમન નક્કી કર્યું છે। ત્યારે આજનું ફોર્મ ભરવા માટે જવાની તૈયારીના ભાગરૂપે આજે બધા એકઠા થવાના છે। સાહેબ, આજે શીર્ષ નેતૃત્વ પ્રદેશમાંથી પણ પ્રમુખ છે આવવાના છે, સાથે જગદીશભાઈ ઠાકોર પણ હાજર રહેવાના, અને કહેવાય છે કે આ વખતે એક જન્મમાં એક બેનનું છે પ્રતિનિધિત્વ અને તેમની ઓળખ છે એ ઊભી થઈ છે, અને આજની જે સભા છે એમાં અંદાજિત કેટલા લોકો આવી છે? અંદાજિત કોઈ કહી ના શકાય, એટલા માટે હમણાં તમે પોતે પણ જોશો કે કલાક 2 કલાક પછી બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે, ત્યારે બનાસકાંઠાની જનતા પાલનપુર કદાચ આ બનાસકાંઠા પાલનપુર ઉભરાઈ ના જાય એટલા માટે કહેવા માંગુ કે આ સેન્ટરની અંદર આખા વાવ થરાદથી મળીને, સુઈગામથી મળીને, આ બાજુ દોતાનું મકર ચંપા હોય ત્યાંથી મળીને સંપૂર્ણ રીતે આ વિસ્તારની જનતા સર્વે પોતાના રીતે મન મનાઈને આ વિસ્તારની બનાસકાંઠાની બેન જ્ઞાનીબેન તરીકે લોકસભામાં મોકલવા માટે બહુ ઉત્સવની રીતે અહીંયા લોકો જનતાઓ પધારી રહ્યા છે। જિલ્લા પ્રમુખ પણ આપણી સાથે છે। વ્યવસ્થાઓ કેવી, અને ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે, અને શું લાગે છે આ વખતે વાતાવરણ? કારણ કે પાકિસ્તાન બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ખૂબ ચર્ચિતા સીટ આખા ગુજરાત રાજ્યની છે, આખી નજર બનાસકાંઠા ઉપર છે, શું હોય છે? હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે પાલનપુર મુકામે જનસેલાબ બનાસની બેન જ્ઞાનીબેનના સમર્થનમાં ઉપડી પડવાનો છે।
જે રીતે ગામે ગામથી બેનને જનસમર્થન મળ્યું છે, અમને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠાની સીટ અમે 1 લાખ કરતાં વધુ મતથી જંગી બહુમતીથી જીતવાના છીએ. વધુ એકવાર બઝર વાગી